ગઈકાલે સુરતના અલથાણમાં એક આધેડ દ્વારા સગીરાની છેડતી કરવામાં આવીને ત્યારબાદ સુરતીઓ રોષે ભરાયા। આજે આરોપીનો જ્યારે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે કેવી સ્થિતિ નિર્માણ પામી વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। સુરતમાં ગઈકાલે એક આધેડ દ્વારા જે સગીરાની છેડતીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેના કારણે સુરતના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગઈકાલે રાત્રિ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની જે હિન્દુ સંગઠનની ટીમ છે તે અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવા માટે પહોંચી પીડિતાના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવા માટે લોકોના ટોળેટોળા છે તે પોલીસ સ્ટેશન બહાર ઉમટ્યા હતા અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા। ત્યારે આ ઘટનામાં આજે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે પોલીસ લઈ ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા। ત્યારે આરોપી સામે લોકોનો ગુસ્સો પણ ફૂટ્યો અને લોકોએ ટપલી દાવનો પ્રયાસ કર્યો, સાથે જ કાંકરી ચાળો પણ થયો હોય તેવી ઘટના સામે આવી છે। લોકોનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો। આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી નિધિ ઠાકોર, તેમને સાંભળો। मैम, क्या घटना हुई थी, किस तरह से पूरा मैनेज किया गया? सूरत के अल्थान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई। जो उसकी कोचिंग क्लास के टीचर्स थे और आजू बाजू के लोग इमीडिएटली उसको, आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए। यहाँ पर आते ही उसके प्रेजेंस और उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है। यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर वाजबी रजवातें कर रही थी। उसको पहले समझाने की कोशिश की गई, लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया है। ये कौन आरोपी है मैम? आरोपी का एग्जैक्ट डिटेल्स अभी हम ले रहे हैं। लगभग 35 से 40 इसकी उम्र है। कुछ शेख करके नाम है और शायद लोकल है। गुजरात આજે સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા હાલ તપાસની ધમધમાટની શરૂઆત કરી છે। આરોપી સામે છેડતી સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હવે તેને કાયદાનો પાઠ ભણાવ્યો છે અને જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી તેમાં પોલીસ જેમ તેમ હેમખેમ રીતે આરોપીને આજે લોકો હતા ઉશ્કેરાયેલા તેમના ગુસ્સા સામે બચાવીને લઈ ગઈ। આના કારણે પોલીસની કામગીરી સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।